જ્યારે લોકો ગુજરાત અને ગુજરાતી એ બે વિષય વચ્ચે કન્ફ્યુઝન કરે છે. आपने कैसे हिंदी હા, भाषी होकर આપને કેમ રસ પડ્યો? મેં કહ્યું રસ પડ્યો કારણ કે હું છું જ એટલે એ લોકોને જરાક નવાઈ લાગે છે કે ટાટા ગુજરાતી ને તો પારસી છે. મેં કહ્યું પણ પારસી ધર્મ છે, ભાષા નથી, અને ટાટાની ભાષા તો ગુજરાતી છે. ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા સરસ્વતીચંદ્ર. એ લોકોને પૂછે કે સરસ્વતીચંદ્ર કોણે કરી, તો એ લોકો સંજય લીલા ભંસાળી એવો જવાબ આપે ને, કારણ કે એ લોકો તો સિરિયલ જોઈ હોય. એ નવલકથા હતી એ તો ખબર હોય જ નહીં ને. અને સાચી વાત છે, કારણ કે સિરિયલ સરસ્વતીચંદ્ર અને નવલકથા વચ્ચે સંબંધ ખાલી નામનો જ હતો, બાકી કશું જ નહોતું. ગુજરાતી મીડિયા.com સાથે આજે છે સલીલ ત્રિપાઠી. જર્નલિઝમની દુનિયાનું એક એવું નામ જેને તમે ન વાંચ્યા હોય તો આઈ થિંક તમે જર્નલિઝમ શું હોઈ શકે એ નથી જાણતા. એમનું એક બહુ જ સરસ પુસ્તક તાજેતરમાં જ પ્રકાશિત થયું છે. અંગ્રેજીમાં પુસ્તક છે ગુજરાતીઓ વિશે. 750 પાનાનું પુસ્તક છે અને આજે આપણે એમની સાથે વાત કરવાના છીએ એ પુસ્તક વિશે. ધ ગુજરાતીઝ પોર્ટ્રેટ ઓફ અ કમ્યુનિટી. વેલકમ સલીલભાઈ. થેન્ક યુ. ગુજરાતી હોવું અને ગુજરાતીઓ વિશે લખવું બહુ જ એક્સાઇટિંગ લાગે છે આખી વાત, પણ કેટલું ચેલેન્જિંગ હતું આ કામ? એક રીતે જોઈએ તો મને બહુ જ સહેલું લાગ્યું જ્યારે મેં શરૂ કર્યું ત્યારે, કારણ કે મને એમ કે ગુજરાતી તો હું છું, ગુજરાતીમાં ભણ્યો છું, ગુજરાતી વાંચતા આવડે, લખતા આવડે છે, ઇતિહાસ ખબર છે, સાહિત્ય ખબર છે, તો 6 મહિનામાં પતી જશે. પણ જે રીતે હું સંશોધન કરવા માંડ્યો અને લોકો જોડે મુલાકાતો લીધી, વાતો કરી, વાર્તાલાપ કરે, વાંચવા માંડ્યો, એ વખતે મને ખબર પડી કે હું કેટલું ઓછું જાણું છું. એટલે મારે એમાં વધારે ખોદકામ કરવું પડ્યું. અને મેં ખોદકામ કર્યું એટલે એમાં વખત તો લંબાતો જ ગયો અને છેલ્લે 7 વર્ષ થઈ ગયા. અને છેલ્લે 7 વર્ષ થઈ ગયા. એક્સકેવેશન થઈ ગયું. એક્સકેવેશન થઈ ગયું, એકદમ મુંબઈના રસ્તાઓ જેવું થઈ ગયું. હા, અને છેલ્લે 7 વર્ષ થઈ ગયા એમાં. તમે આપણે વાત કરતા હતા અત્યારે તમે કીધું કે હું 3 મહિનાથી ઇન્ડિયામાં છું અને 22 કાર્યક્રમો થયા છે. થઈ છે અને આઈ થિંક અરાઉન્ડ 10 ઇન્ટરવ્યુઝ થયા છે. 6 થી 7 તો થયા જ છે. હા, અને બે થવાના છે હજુ. ઓકે, કયા સવાલોથી તમે કંટાળી ગયા છો? જ્યારે એ લોકો એક જ વસ્તુમાં, જ્યારે લોકો ગુજરાત અને ગુજરાતી એ બે વિષય વચ્ચે કન્ફ્યુઝન કરે છે. એ જ્યારે કોઈ મને એમ પૂછે કે તમે ગુજરાત પર લખ્યું તો આ કેમ ન લખ્યું, ત્યારે મારે કહેવું પડે પણ હું ગુજરાતનો એન્સાઇક્લોપીડિયા નથી લખતો, કે ઇવન ગુજરાતી પ્રજા વિશે એન્સાઇક્લોપીડિયા નથી. પણ ગુજરાતી એક ભાષા છે, ધર્મ નથી, એક જ્ઞાતિ નથી, એક કોમ નથી, કે એક જેન્ડર નથી, કે એ પ્રકારની વાતો. એટલે એ પ્રકારના જ્યારે સવાલ આવે છે, અથવા એવું કે તમને, અથવા એ લોકોને એમ થાય કે ત્રિપાઠી જેવી અટકતો તો હું ઉત્તર પ્રદેશનો જોઉં ને, કે ગુજરાતી ક્યાંથી હોય. આપને કેસે હિન્દી ભાષી હોકર આપને કેમ રસ પડ્યો? મેં કહ્યું રસ પડ્યો કારણ કે હું છું જ એટલે એ લોકોને જરાક નવાઈ લાગે છે. એટલે પણ એટલે જો મને કંટાળો આવતો તો એક જ પ્રશ્નનો કે તમે શું કામ લખી. હું એમ નથી કહેતો કે મારે જ લખવી જોઈએ, પણ તમે પણ લખો ને, કોઈ ના નથી પાડતું. વાવ. સો એટલે તમે એવું ફેસ કર્યું કે લોકો આ આખો જે આઈડિયા છે ગુજરાતી હોવા અંગેનો એને ધર્મ સાથે, જ્ઞાતિ અને જાતિ સાથે જોડે છે. બિલકુલ બિલકુલ. એટલે લાગે કે જ્યારે આ પુસ્તક બહાર પડવાનું છે એની ઘોષણા થઈ, જ્યારે મારા પબ્લિશરે કરી લગભગ 7 વર્ષ પહેલાં, ત્યારે અહીંયાના એક જાણીતા પત્રકાર છે, એમનું નામ નહીં લઉં, એમણે મને કહ્યું કે અચ્છા, એટલે આ તો તમે તો બધું ધંધા વિશે લખશો. મેં કહું ધંધા વિશે તો લખવું જ પડે, કારણ કે ગુજરાતીઓ ધંધો કરે જ, બધી પ્રજા કરે, પણ ગુજરાતીઓ ખાસ કરે. એટલે પછી એમણે પૂછ્યું કે હા, પણ એ તમે કરો છો એટલે અંબાણી ને અદાણી વિશે અને મફતલાલ વિશે. મેં કહું હા, પણ અઝીમ પ્રેમજી પણ હશે ને ટાટા પણ હશે, એમ અને ગોદરેજ પણ હશે. કે ટાટા ગુજરાતી ને તો પારસી છે. મેં કહ્યું પણ પારસી ધર્મ છે, ભાષા નથી, અને ટાટાની ભાષા તો ગુજરાતી છે. તમે બોમ્બે હાઉસમાં ગયા છો? તો કે હું ગઈ છું. તો કે ત્યાં તમે લોકોના તમે પેલા જુઓ, એ લોકોના ટેબલ પર તો કયું છાપવું હોય છે, તો મેં નથી જોયું. મેં કહ્યું તમે મુંબઈ સમાચાર મળશે અથવા જામે જમશેદ મળશે તમને. એટલે એ લોકો ગુજરાતી છે. તો કે ટાટાને તો બહુ નવાઈ લાગશે જો તમે એમને ગુજરાતી કહો તો. મેં કહું હા, તમે એમને માત્ર ગુજરાતી કહો તો એમને નવાઈ લાગે, પણ એ ભાષામાં તો ઉછર્યા છે અને એમનો ધર્મ ભલે પારસી અને આમ મુંબઈ ગયા છે. એટલે એમની આઈડેન્ટિટી જો આપણે જોઈએ તો ઘણી જુદા જુદા પ્રકારની છે. એટલે એ પ્રકારનો પ્રશ્ન ઘણીવાર ઊભો થાય છે. અને તમારા રૂટ્સની વાત કરીએ તો ગુજરાતી સાહિત્યની પહેલી આધુનિક નવલકથા સરસ્વતીચંદ્ર, એના જે લેખક હતા ગોવર્ધનરામ ત્રિપાઠી, એ મારા દાદાના કાકા થાય, રાઈટ? સો એક એવી પેઢી હશે જેણે તમારી સાથે વાત કરી હશે, કદાચ એને એ રેફરન્સ નહીં ખબર હોય. મારા ટીચરો કરતા હતા. હા, એટલે એવું થયું કે યુ ડેલ્ટ વિથ પીપલ
જ્યાં એ લોકોને ખબર નહોતી આ હા, આ સંદર્ભ. એ વાત સાચી કે એ લોકોને સરસ્વતી ચંદ્ર શું એ ખબર નહીં હોય. એ લોકોને પૂછે કે સરસ્વતી ચંદ્ર કોણે કરી, તો એ લોકો સંજય લીલા ભંસાળી એવો જવાબ આપે ને, કારણ કે એ લોકો તો સિરિયલ જોઈ હોય. એ નવલકથા હતી એ તો ખબર હોય જ નહીં ને. અને સાચી વાત છે, કારણ કે હા, સિરિયલ પણ એ સરસ્વતી ચંદ્ર પેઢીને અને નથી નવલકથા વચ્ચે સંબંધ ખાલી નામનો જ હતો, નામનો બાકી જ. કશું જ નહોતું. True. આ તો જીમમાં જતો તો સરસ્વતી ચંદ્ર બિચારા જીમમાં નહોતા જતા, દાખલા તરીકે. તમે જે તમને વારસામાં મળ્યું એ તમે વાંચ્યું, જાણ્યું, જોયું. તમે પોતે અંગ્રેજીમાં ખૂબ લખ્યું. ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષા સાથે જોડાયેલું બધું જ આ પુસ્તકનો એક ભાગ છે એવું ધારો કે આપણે કહીએ, એક સાદી ભાષામાં સમજાવવા માટે, સાદી રીતે સમજાવવા માટે. ભાષા કેટલી બદલાઈ છે, ભાષા પ્રત્યેની સમજ કેટલી બદલાઈ છે એવું તમને શું લાગે છે? તમારું શું દ્રષ્ટિકોણ છે આ અંગે? કારણ કે તમે બહાર પણ રહ્યા છો, તમે સતત અહીંયા આવતા પણ રહ્યા છો, તમે ચેન્જીસ જેટલા નજીકથી જોયા છે એટલા જ દૂરથી પણ જોયા છે. તો 4-5 વસ્તુઓ છે. આપણે ત્યાં કહેવત છે ને, 12 ગામે બોલી બોલી બદલાય, બદલાય. એટલે એના જેવું છે. એટલે તમે ગુજરાતમાં જ તમને જુદી જુદી રીતે ગુજરાતી ભાષા બોલાતી સંભળાશે. એ તો મેં એને આલી દીધું હતું એવું અમદાવાદમાં હા, that is કહે. true, અને પણ- આપણે કહીશું કે મેં એને આપ્યું હતું. આ લોકો આલીને એ બધા કે પછી સનો હ. ગઈકાલે હું બેઠો ટેક્સીમાં અમદાવાદથી અહીંયા આવતો હતો, એટલે જ્યારે મારા મિત્રને ત્યાં રહેતો હતો ત્યાં મેં ઉબર બોલાવી, એટલે મેં તો કે બેહવાના તમે જ છો. બેહવાના ઇઝ અ વેરી અમદાવાદી, very, આપણે તો બેસવાના, એટલે સ તો બેસવાના. બોલીએ જ. એટલે સ ન બોલવાનું, સુરતનું હુરત થઈ જાય, એ બધું જે છે એ તો એક થયું. એ તો જાણે હતું જ પહેલેથી. હવે નવું શું થયું છે કે ગુજરાતીમાં હિન્દી શબ્દો આવ્યા છે. એટલે મને મારો ભાઈ ગુજરાતી નાટકો કરે છે, પ્રણવ, એણે મને કહ્યું છે કે કેટલીક વાર એના કલાકારો છે ગુજરાતી હોય છે, તો કે હું સોચું છું, એમ કે હું વિચારું છું, એમ ને કે મને થાય છે એવું, ને કે હું સોચું છું, એવા શબ્દો આવી જાય છે. કે ગઈકાલે કે પરમ દિવસે પાછું કોઈક આઈ થિંક કોઈ ડીજે હતું, હવે કોણ હતું મને યાદ નહીં, કોઈક બેન હતા, દેવકી નહોતી, કારણ કે દેવકીનો તો અવાજ હું મૂકું છું. આરજે દેવકી તો નહોતી, કોઈ બીજું હતું. પણ એણે કહ્યું કે બધા વિદ્યાર્થીઓ ખૂબ એંગ્રી થઈ ગયા હતા અને વાઇસ ચાન્સેલરને થ્રેટન કરતા હતા. હવે એંગ્રી, વાઇસ ચાન્સેલર, થ્રેટન, આ શબ્દો સ્વાભાવિક છે કે તમે રસ્તામાં જાઓ તો દરેક ગુજરાતીને ન આવડે, પણ વડોદરાનું રેડિયો સ્ટેશન હતું, એમાં આવા શબ્દો બોલાતા હતા. એટલે અંગ્રેજી પણ આવે છે. હમણાં મારા મિત્ર છે વર્ષાબેન અડાલજા, જે ઘણા જાણીતા આપણા નવલકથાકાર છે, તો એમની દીકરી ખૂબ સારું કામ કરે છે પ્રાણીઓ માટે, એટલે પ્રાણીઓને સંભાળ માટે. એટલે અનંત અંબાણી એટલે એટલું બધું મોટું નથી કરતી, પણ કામ કરે છે એ બિચારી. તો એના વિશે કોઈકે આર્ટિકલ લખ્યો હતો કોઈક છાપાએ, તો એમાં દર ત્રીજો શબ્દ અંગ્રેજી હતો. અને એની જરૂર ન હોય કે એટલે ટેબલ તો આપણે લઈએ છીએ, એને માટે મેજ લખવાની આપણે જરૂર નથી, એ તો આપણે સમજ્યા. પણ એટલા સિમ્પલ વર્ડ્સ હતા કે જેને એટલે સામાન્ય શબ્દો હતા, એને બદલે સિમ્પલ વર્ડ્સ એવી રીતે લખ્યો, દાખલા તરીકે. એવું હું દાખલો આપું છું. એટલે એ પ્રકારની રીતે ગુજરાતી આમ જતી થાય છે. અને ત્રીજું, તમે જ્યારે ગુજરાતમાં જાઓ ત્યારે રસ્તો પૂછો ને, રસ્તામાં કોઈ શક્યતા એટલી ઘણી છે કે તે તમને જે માણસ મળશે એ ઉત્તર ભારતનો કોઈ પેલો ઇમિગ્રન્ટ હશે. એટલે એને તમે પૂછો કે મારે દાદા સાહેબને પગલે જવું છે, કે કેવી રીતે જવું, તો કે ઇધર સે ઇધર જાઓ, ઉધર સે ઉધર જાઓ. તમને જવાબ હિન્દીમાં મળે, ગુજરાતીમાં નહીં મળે. એટલે એ બધા ફરકો હવે બહુ પડવા માંડ્યા છે. અને ચોથું, જે તમે મને પરદેશ વિશે કહ્યું, તો પરદેશમાં શું છે, મેં સૌથી વધારે જોયું છે પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓ, જે કેન્યા અને યુગાન્ડાથી લંડન આવે, એ લોકો ખૂબ એ ભાષાના શબ્દો વાપરવા માંડે છે. એટલે એ લોકો દાખલા તરીકે રકાબીને રકાવી ન કે પ્લેટ ન કે, એ લોકો સાની કે છે. હા, કારણ કે એ સ્વાહિલીમાં પ્લેટનો શબ્દ સાની છે, એટલે સ્વાહિલી શબ્દો ગુજરાતીમાં આવી ગયા છે. એટલે એ પ્રકારની જે ફેરબદલીઓ થઈ છે, કે જે ટ્રાન્સફોર્મેશન થયા છે, એ જોવા જેવા છે. એમ નથી કહેતો સારું છે કે ખરાબ છે, કહેવા તૈયાર નથી, પણ ઇટ્સ અ ફિનોમિનન વિચ નીડ્સ ટુ બી સ્ટડીડ બાય લિંગ્વિસ્ટ. આ પુસ્તક પર તમે કામ શરૂ કર્યું અને અંત સુધી પહોંચ્યા. ગુજરાતીઓ વિશેની તમારી કઈ માન્યતાઓ, કે એક આપણે ગુજરાતીઓ તો હવા જ હોય, કે ગુજરાતીઓ આમ જ હોય, એ કઈ માન્યતાઓ તમારી બદલાઈ ઓર પડી ભાંગી? તો 3 વસ્તુ એમાં છે. એક તો એ કે આપણે એવું માનીએ છીએ કે ગુજરાતીઓ કોઈ દિવસ લશ્કરમાં સમાવેલ નથી થતા. પહેલી વાત મને જાણવા મળે કે આપણે આર્મીમાં જોઈએ તો છે ગુજરાતીઓ, પ્રપોર્શનેટલી એટલા બધા પ્રમાણે નથી. એટલે આપણી વસ્તી 5% છે આખા દેશમાં, પણ આર્મીમાં 1.5% છે. એટલે એ રીતે ઓછું છે એમ કહી શકાય. પણ કોઈ પણ આર્મી, ઇંગ્લિશમાં કહેવાય છે કે એન આર્મી કેનોટ વોક ઓન એન એમ્પ્ટી સ્ટમક, એટલે ખાલે પેટ એ લોકો કૂચ ન કરી શકે. તો એ લોકોને ખાવાનું જોઈએ, એ લોકોને લોજિસ્ટિક્સ જોઈએ. એ લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતીઓ ઘણા છે. એ બીજી વસ્તુ એ થઈ. અને અમુક લોકો તો લડવા પણ ગયા છે અને શહીદો પણ થયા છે, એવું નથી કે નથી થયા. આપણે અલ્ટમાઉન્ટ રોડ જઈએ મુંબઈમાં, તો ત્યાં એક શહીદ નવાંગ કપડિયા ચોક છે. નવાંગ એ ગુજરાતી હતો,
એ અમારી સ્કૂલમાં હતો, મારાથી નાનો હતો, અને એ પર્વતારોહક હતો, એને માઉન્ટેનિયરિંગ બહુ ગમતું હતું ને એને ગુરખા બ્રિગેડમાં એ સમાવેલ થયો, અને પછી એ ત્યાં કુપવારામાં એ ટેરરિસ્ટોની સામે લડવા ગયો, એમાં બિચારાનું ખૂન થઈ ગયું, પેલા લોકો એને મારી નાખ્યો. એટલે આવા પણ દાખલાઓ છે. એટલે એ એક થયું. બીજું કે બધા એમ માને છે કે ગુજરાતી કોઈ પણ પરદેશ જાય તો પૈસા કમાવા માટે જ જાય છે. એ પણ મારો એ જે પૂર્વગ્રહ હતો એ તૂટી ગયો. કારણ કે જ્યારે મેં જોયું કે ઝામ્બિયામાં આપણે જોઈએ તો એનું બંધારણ લખનાર કોણ, તો વસંતભાઈ દેસાઈ હતા. મંડેલા 30 કે 28 વર્ષ જેલમાં રહેલા રોવેન આઇલેન્ડમાં, તો એમની જોડે કોણ હતું, તો અહમદભાઈ કાથરડા હતા. સાઉથ આફ્રિકાની પહેલી પાર્લામેન્ટ એના સ્પીકર કોણ હતા, ફ્રેનીબેન જીનવાલા, પારસી હતા, આપણે સાડી પહેરીને પાર્લામેન્ટમાં જતા હતા. લંડનમાં સૌથી મોટું ટ્રેડ યુનિયન જે બિન શ્વેત પ્રજા એટલે આપણે કલર્ડ પીપલનું કહીએ તે કોણે કર્યું, તો 5 ફૂટ 2 ઇંચની એક ગુજરાતી બાઈ હતી, જયાબેન દેસાઈ, એણે કરેલું. ન્યુયોર્કમાં સૌથી આકરું કામ કે અઘરું કામ કહીએ તો આપણે ટેક્સી ડ્રાઈવરનું છે, કે એમાં બધા બહુ જ રફ લોકો હોય, પંજાબી હોય, માથાભારે લોકો, એ લોકોનું યુનિયન કોણ છે, તો ભૈરવીબેન દેસાઈ છે. વાવ. હા, એટલે આવી રીતે જે આપણે જોઈએ ને કે પરદેશ જાય છે એટલે ખાલી કમાવા જાય છે એવું નથી, એ લોકો બીજાનું સારું થાય એ માટે પણ જતા હોય છે. એટલે આવા બધા મારે પૂર્વગ્રહો તો બધા ખોટા પડ્યા. અને ઓફકોર્સ આઈ વિલ ટોક ટુ યુ અબાઉટ, કારણ કે આપણે એના વિશે પહેલાં વાત કરી હતી કે વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી ધ લેંગ્વેજ, એટલે તમે મુસ્લિમોની પણ વાત કરી છે, પારસીઓની પણ વાત કરી છે, એની પર પણ કેટલાક લોકોએ થોડી દલીલ કરી તમારી સાથે. પણ આઈ વોન્ટ ટુ આસ્ક યુ, જેન્ડરની દ્રષ્ટિએ, જેન્ડર બાયસની દ્રષ્ટિએ ગુજરાતીઓ ક્યાં છે? એટલે ગુજરાતીઓ છે ને બહુ જ આમ પોતાની પીઠ થાબડે છે કે તમે અમદાવાદના કે સુરતના કે વડોદરાના રસ્તાઓ પર જાઓ તો આર વિમેન આર વેરી સેફ. એ લોકોની સામે કોઈ છેડછાડ ન કરે એનું બહાનું આપે છે, કારણ કે અમારે ત્યાં દારૂબંધી છે, એવી રીતે એ લોકો કહે છે. આમાં પહેલાં તો દારૂબંધી છે એટલે તો ખૂબ પીવાય છે, એ પણ આપણને ખબર છે. એટલે એ તો આપણે બાજુમાં બહાર નથી નીકળતા. હા, બહાર નથી. હા, એટલે એનો ગેરલાભ ખાલી સરકારને થાય છે, સરકારના અધિકારીઓને કશો ગેરલાભ, કારણ કે એ લોકો તો નીચેથી લઈ લે છે, પણ સરકારને એનો ટેક્સ નથી મળતો, એ એક થાય છે. પણ એ વાત આપણે લઈએ તો તે છતાં ડોમેસ્ટિક વાયોલન્સ, એટલે ઘરની અંદર જે વાયોલન્સ થાય છે સ્ત્રીઓ પર, એમાં ગુજરાત ઘણું ઉપર છે. ડાવરી ડેથમાં પણ ગુજરાતના ઘણા દાખલા છે. એટલે મારું કહેવાનો અર્થ છે કે આપણે બહાર દેખાવ એક પ્રકારનો કરીએ છીએ કે અમારી સ્ત્રીઓ બહુ જ સેફ છે, એને સલામત છે, એને કંઈ નહીં થાય, પણ ઘરની વાત સાવ જુદી છે. પણ ઇઝ ઇટ અર્બન સેન્ટર્સ કે ગામડાઓ? ના, ગામડાઓમાં પણ થાય છે વાયોલન્સ અગેન્સ્ટ વિમેન. એવું નથી કે ઇવન અર્બન સેન્ટર્સ, ઇવન એટલે શહેરોમાં પણ. હા, બધે. હવે હું ગઈકાલે હતો ને, એટલે છાપું વાંચતો હતો ટ્રેનમાં આવતી વખતે, મેં લગભગ 12 વાર્તાઓ જોઈ, કાં તો રેપ અથવા સેક્સ્યુઅલ વાયોલન્સ અથવા જનરલ વાયોલન્સ ઓર આપઘાત કરીને મૃત્યુ, એવા 5 જાતની એવી 8 થી 10 વાર્તાઓ હતી. એમાં અમુક મોટા શહેરો હતી, અમુક નાના ગામોની હતી. એટલે બધે જ આવું તો થતું તો આવી જ છે. અને ગુજરાતીઓ હિંસક નથી હોતા, કે ગુજરાતીઓ તો શાંતિપ્રિય છે, કે લોકોને ખાવા પીવામાં રસ હોય, ધંધો કરવામાં રસ હોય, આ અંગે તમારું શું માનવું છે? યુ અગ્રી ટુ ધેટ? ના, હું આઈ ડોન્ટ અગ્રી. કારણ કે આપણે રાયટ્સ જોઈએ ને, એટલે કાં તો કોમવાદ ના જોઈએ કે જાતિવાદ ના જોઈએ, એટલે કમ્યુનલ જુઓ કે તમે કાસ્ટ બેઝ જુઓ, તો એમને જ્યારે આપણે પર કેપિટા સ્ટેટ, એટલે આમ બાય નંબર ઓફ રાયટ્સ કદાચ ગુજરાતના ઓછા હશે, પણ તમે પર કેપિટા જુઓ એટલે ઉત્તર પ્રદેશમાં ધારો કે 200 અને ગુજરાતમાં 100, એટલે આપણે કહીએ ઉત્તર પ્રદેશ ખરાબ છે, પણ ઉત્તર પ્રદેશની વસ્તી જ 100 કરોડ છે અને ગુજરાતની માંડ 5 કરોડ કે 7 કરોડ છે. તો 7 કરોડમાં 200 વર્સેસ ઉત્તર પ્રદેશના 100 કરોડમાં 300, તો દેર ઇઝ અ ડિફરન્સ પર કેપિટા, કે ક્યાં વધારે રાયટ્સ થાય છે એ જોવાનું. બીજું લોકો કે 2002 તો એક અપવાદ હતો, એ પહેલાં આવું થતું જ નહોતું, એવું ખોટી વાત છે. કારણ કે 1992માં થયા છે રાયટ્સ, 1984માં થયા છે, 85માં થયા છે, 82માં થયા છે, 1969માં ભયંકર ભીષણ રમખાણ થયા હતા, એથી આગળ જતો 48માં થયા છે, 20માં થયા છે. એટલે થતા જ આવ્યા છે. એટલે જ્યારે હું 1986માં હું નવો અમેરિકાથી પાછો આવેલો, ત્યાં ભણતો હતો એ વખતે, ત્યાંથી પાછો મુંબઈ આવ્યો, તો મને ઇમ્પ્રિન્ટ મેગેઝિનના તંત્રી એ વખતે વીર સંઘવી હતા. એટલે વીરે મને કહ્યું કે તું જા ગુજરાત અને રાઇટ અ પીસ કોલ ગુજરાત ડાયરી, જેટલા તને પાના જોઈએ એટલા, પણ ટેલ અસ વાય ડુ ગુજરાતીઝ કિલ ઈચ અધર રેગ્યુલરલી. એટલે એ પ્રશ્ન લઈને હું બધાને મળતો ગયો અને ખૂબ બધા નાના દાખલા પણ મેં ભેગા કર્યા, બધી જાતના મેં રાયટ્સ જોયા. અને છેલ્લો મારી ગાંધીનગર પહોંચ્યો ત્યારે માધવસિંહ સોલંકીને મળ્યો. એ 1985 લગી કે 86 લગી ચીફ મિનિસ્ટર હતા અને એમને જતું કરવું પડ્યું કારણ કે ખૂબ રાયટ્સ થયેલા. પછી અમરસિંહ ચૌધરી આવેલા, એવું થયેલું. એટલે મેં એમને પૂછ્યું કે આપણે તો ગાંધીનો પ્રદેશ,
તો આટલી બધી હિંસા કેમ? ત્યારે એમનો જવાબ મને કહેલો, હજુ મને યાદ છે ને એ મારા છેલ્લા ચેપ્ટરનો એપિગ્રાફ તરીકે મેં એ લખ્યું છે. એમણે કહ્યું કે સલીલભાઈ, આપણે તો હંમેશા હિંસક હતા, આપણને શાંત કરવા ગાંધીજીની જરૂર પડી. એ ખરેખર એક વિચાર કરવા જેવું છે કે આપણે તો મારામારી કરત જ, આપણને શાંત કરે. એટલે ગાંધીજી આ પાછા સાઉથ આફ્રિકાથી 1915માં આવ્યા અને 19 કે 20માં એ અમદાવાદ પહોંચ્યા અને ત્યાંથી લગભગ 36 લગી રહ્યા. પછી તો એ તો જતા રહ્યા, પછી પાછા અમદાવાદ રહેવા નહોતા એ ક્યારે હી નેવર કેમ બેક ટુ ગુજરાત. કરેક્ટ, રહેવા ન આવ્યા, આવજા કરી આવે આપણે દાંડી પછી. હા, એ રહ્યા નહીં કારણ કે આઈ થિંક હી વોઝ વેરી હર્ટ અને હી હેડ અ નેશન ટુ સેવ, નોટ જસ્ટ ગુજરાત. દેટ વોઝ ધી અધર પાર્ટ ઓફ ઇટ. એટલે એમાં એ વખતે એટલે એ ભલે આમ રહ્યા 14 વર્ષ, પણ એમનો પ્રભાવ 1960 લગી તો રહ્યો જ છે. રાજ્ય થયું ત્યાં લગીને, રાજ્ય પછી પણ, કારણ કે ત્યાં જાઓ તો બધું જ મહાત્મા ગાંધી, આ મહાત્મા ગાંધી, બધું એમની નામે તો સરદાર પટેલના નામે હતું જ. 1970માં આપણને એક શોક મળ્યો કે રાયટ થયું અને એ વખતે બધાને થયું કે ના ના, આમાં કંઈક ગડબડ છે, there is something else that is going on. અને તમે કીધું કે રાયટ્સ તો 48માં પણ થયા હતા અને 20માં થયા છે, 20માં પણ થયા છે અને 1896માં પણ થયા છે. ગુજરાતી પ્રજા, ગુજરાતી બોલનારી પ્રજા ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, સમય પસાર થયો એની સાથે વધારે કોમી, વધારે કટ્ટર બની એવું તમને લાગે છે? આપણે વાતો કરીએ ને તો એમાં એવું કાં તો વધારે બની છે અથવા ખુલી છે, એ વસ્તુ બોલવા તૈયાર થઈ છે, છે, બોલતી થઈ છે. એટલે 1969 પહેલાં લોકોમાં આવા વિચારો હતા, કદાચ હશે, પણ એક પ્રકારની શરમ હતી કે આપણે ગાંધીનો દેશ છે, સફેદ કપડાં પહેરી છે, આવું બોલાય નહીં. પણ હવે બિગટેડ સ્ટેટમેન્ટ્સ આપણે જેને કહીએ કે એટલે ખૂબ દ્વેષવાળા વાક્યો, એ લોકો હવે બોલવામાં એ લોકોને શરમ નથી આવતી. મને એક ભાઈએ તો ચોખ્ખું કહ્યું, એ લોકોને સીધા કરવાની જરૂર છે. એટલે તો વાંકા હોય તો સીધા થાય ને, એવું તમે નક્કી ક્યાંથી કર્યું કે પેલી પ્રજા વાંકી છે? પછી બીજા એક જણ કે પહેલા એને શું કહ્યું મને, પહેલા મોહમ્મદથી મનસુખ બીતો હતો, હવે મનસુખથી મોહમ્મદ બીએ છે અને એ માટે એમને ગર્વ હતો. મેં કહ્યું પણ કોઈને કોઈનો બીક ન હોય છે. આઈ શુડ નોટ બી વરીડ અબાઉટ યુ એન્ડ યુ શુડ નોટ બી વરીડ અબાઉટ મી. આઈ શુડ બી સ્કેર્ડ ઓફ યુ, યુ શુડ નોટ બી સ્કેર્ડ ઓફ મી. પણ તો આવું જો થતું હોય ને, જો ફેરબદલી થઈ હોય, તો બોથ આર રોંગ. વોટ હેપન વોઝ રોંગ એન્ડ વોટ ઇઝ હેપનિંગ ઇઝ રોંગ. Why do you think that happened? આઈ થિંક એમાં એવું થયું છે કે એક તો કે આપણે ગુજરાતનો જ દાખલો લઈએ, આપણે બધે નથી કહેતો, કારણ કે મેં ગુજરાતની બહાર ગુજરાતી પ્રજા જોઈ છે, એ લોકોમાં આટલો બધો પ્રેજ્યુડિસ નથી. તો એમાં એક જ કહી શકાય કે 1995 પછી ગુજરાતમાં એક જ પક્ષનું રાજ્ય રહ્યું છે, સિવાય કે 18 મહિના જ્યારે બીજેપી નહોતી પાવર, પણ 95થી એ લોકો જ રહ્યા છે. એટલે તમે જે 30 વર્ષ રાજ કર્યું હોય ત્યારે યુ ગોટ અ ન્યૂ જનરેશન. એ આખી જે નવી જનરેશન અને એજ્યુકેશન ઇઝ સ્ટેટ સબ્જેક્ટ, એટલે ટેક્સ્ટ બુક બધી એ લોકોએ બનાવી હોય. એટલે ઇફ યુ સી અ પ્રિવેલિંગ ઇથોસ ઓફ અ સર્ટન કાઇન્ડ ઓફ કોન્વર્ઝેશન ગોઈંગ ઓન, દેન યુ ફીલ કે બધા આમ જ માને છે. એટલે એ લોકોને નવાઈ ત્યારે આવે છે જ્યારે એ લોકો મને કે તને કે મળે તો એ લોકોને થાય કે આ ગુજરાતી નહીં હોય, આ તો કંઈક આ માણસ પેલું સીતાંશુનું એક નાટક હતું ને, આ માણસ મદ્રાસી લાગે છે, એવું આ માણસ મહારાષ્ટ્રીયન લાગે છે, એવું લાગે. એવી રીતે આપણને એ લોકો જોઈએ કે આ લોકો મહારાષ્ટ્ર બહારના, આ લોકોને આપણા જેવા આપણી સાથે કઈ લેવા એવું તમને પણ કહેશે ને મને પણ કહેશે. અને એક જૂની પેઢી જે હતી ગુજરાતીઓની, એ લોકો વધારે વેલ રેડ, થોડું કોન્શિયસ રહેતા, અને અત્યારે જે લોકો છે એ વોટ્સઅપ યુનિવર્સિટી પરથી ભણીને ઓર્ડર સાહેબ આવું ના હોય એવું જે એ જે આખો એક વર્ગ ઊભો થયો છે, આર યુ વરીડ? આઈ એમ. વાત કરીએ બરાબર છે, પણ એની ચિંતા મને માત્ર ગુજરાત વિશે કે મુંબઈ વિશે નથી થતી, પણ ભારત વિશે તો થાય છે, પણ દુનિયાભર થાય છે. કારણ કે હું ન્યુયોર્ક રહું છું અને ન્યુયોર્કમાં જ્યારે લોકો જોઉં છું તો ત્યાં પણ લોકો વોટ્સએપના કે કોઈ પોડકાસ્ટમાં સાંભળ્યું હોય એ અભિપ્રાયને એ લોકો તથ્ય માની લે છે ને એ પ્રમાણે જોશે. એટલે તમે ગમે એટલા તમે એ લોકોને હકીકત એ લોકો સામે કહો, એ લોકો માનવા તૈયાર જ નથી. એટલે ટ્રમ્પે કહ્યું કે આમ થયું તો એ લોકો માની લે છે, અને એનો આપણે વિરોધ કરીએ તો આપણે ફેક્ટ્સ આર નોટ ઇનફ ટુ રિબટ, લેટ્સ પુટ ઇટ દેટ વે. એટલે જુઠ્ઠાણાઓનો દેકારો વધારે છે, પ્રોપેગેન્ડા ખૂબ વધી ગયો છે ને બધી જ જગ્યાએ. તમે આ પુસ્તક માટે આઈ થિંક લગભગ 200 થી 250 લોકોને મળ્યા, અથવા તો અમુક ઇન્ટરવ્યૂઝ જે તમે પહેલાં કર્યા હતા ને પછી હવે કર્યા. ઇફ ગિવન એન ઓપોર્ચ્યુનિટી, એટલે એવું આઈ એમ જસ્ટ હાઇપોથેટિકલી હું પૂછું છું કે એવું થાય કે તમને એવું કહેવામાં આવે કે તમે ધારો એ ગુજરાતીનો તમે ઇન્ટરવ્યૂ લઈ શકો, એ વ્યક્તિ જીવિત નથી અત્યારે, હિસ્ટોરિકલ કોઈ ફિગર હોય, તમે કયા ગુજરાતીઝના ઇન્ટરવ્યૂ લેવાનું પ્રિફર કરશો અને કેમ?
ગાંધીજીને તો મળવું તો બહુ જ ગમે, Obviously. ઓફકોર્સ મને લઈ જજો. પહેલું જ હા. ચોક્કસ. પછી ગોવર્ધન રામને મળવાનું ઘણું મન થાય મને. Yes. પછી અમુક પાયોનિયરિંગ વિમેન એટલે વિનોદિની નીલકંઠ, વિદ્યાગૌરી નીલકંઠ એવા લોકોને મળવાનું મન થાય. અને એ લોકોને જરાક ડિગ કરીને પૂછવાનું મન થાય કે તમે આમ કર્યું તે કેમ. જીનાને મળવાનું મન થાય, મોહમ્મદ અલી જીનાને, કે એ ક્યારે ગુજરાતી મટ્યા, ભારતીય મટ્યા અને પાકિસ્તાની બન્યા એ વિશે મને. અને હું તો ક્રિકેટ પ્રેમી છું એટલે મને વિજય મર્ચન્ટ, વિનુ વાંકડ જેવા લોકો, course. રણજીને તો મળવાનું ખૂબ જ Yeah. મન થાય. Yeah. અમુક નાટકકારો જયશંકર સુંદરીને બધા, પ્રવીણ જોશીને તો ઓળખતો હતો એટલે એમને તો અમે મળ્યા ન મળ્યા કે ન કહેવાય, પણ એ લોકોને મળવાનું મન થાય. એટલે એવા ઘણા લોકો છે જે લોકોને મળવાનું મન તો ઘણું થાય ને વાત થઈ હોય તો સારું થાય. અને એ જ મને કોમન પીપલને મળવા કે જે લોકો દાંડી ગાંધી જોડે ગયેલા કે શું કામ ગયા. 78, અને I એ think there were વખતે તો 78 છે people કે with him. વોટ્સએપ નહોતો. હવે આજે સવારે મારે અહીંથી ત્યાં જવું હોય ને તમે કાંદીવલી હો, હું કેમ્પ્સ કોર્નર હું, તો હું તમને એક મેસેજ મોકલું ને Communicate આપણે and it's દાદર પર done. મળીને ગાડીમાં જઈ શકીએ. પણ એ વખતે તો એવું કશું હતું નહીં. તોય બધા લોકો ભેગા થયા દાંડીથી પહેલા 70 ને બાય ધી એન્ડ ઓફ ઇટ લગભગ 250 જેટલા લોકો ભેગા થઈને ચાલ્યા. એ કઈ રીતે થયું? કઈ રીતે સંદેશાઓ જતા હતા? એટલે એવા કોમન પીપલને મળવાનું પણ. પેલા એક દુધાભાઈ હતા જે ગાંધીજીના આશ્રમમાં ગયા અને એ દલિત હતા. અને ગયા એટલે બધા શેઠિયાઓ અમદાવાદમાં પૈસા આપવાનું બંધ કરી દીધું. અને બંધ કર્યું એટલે અંબાલાલ સારાભાઈ આવીને ગાંધીજીને 13,000 રૂપિયા, જેને લીધે આશ્રમ 2 વર્ષ ચાલ્યો. આ બધું સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે, એમાં જ તો મેં વાંચેલું. પણ એ જે આખી આ વાર્તા હતી એ ભાઈ, એમને કેવું થયું હશે કે જ્યારે એ આવ્યા ને બધા આશ્રમમાંથી લોકો જવા માંડે એટલે એ વખતે એમને કેટલો રંજ થયો હશે, કેટલી કેટલો પીડા વ્યંગ. થઈ હશે. એ બધું પણ જાણવાનું મને ઘણું મન. ગુજરાતીઓ માટે એટલે એ લોકો માટે ફૂડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ગરબા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે ગુજરાતીઓમાં શું માઇનસ પોઈન્ટ્સ છે અથવા તો ક્યાં એમણે થોડું કામ કરવાની જરૂર છે એ વિશે વાત કરી. એવી કઈ વસ્તુઓ છે, આઈ મીન તમે બી ગુજરાતી, તમે પણ ગુજરાતી છો, પણ ગુજરાતીઓને એવી કઈ વસ્તુ છે જે તમને બહુ જ ગમે છે કે આ તો ગુજરાતીમાં જ હોય યાર, આ બીજામાં ના હોય? અરે ગુજરાતીને ઘરે જમવા આપણને જવું ગમે, સાચું કહ્યું. એમની જોડે ટ્રાવેલ કરવું ગમે, કારણ કે એ લોકોનો નાસ્તાનો ડબ્બો ખોલે એટલે પછી ગમે એટલી ટ્રેનની આપણી લાંબી જર્ની હોય એનો આપણને ખાખરા થેપલા, વધારે છંદો ઢોકળા. એ તો જોઈએ જ. પણ ડોન્ટ યુ ફીલ, એટલે હવે આ સિનેમાની ધારો કે આપણે વાત કરીએ તો સિનેમામાં એવું થયું છે કે ગુજરાતીઓની એક સિક્કો મારી દીધો છે. કાઠિયાવાડીમાં બોલતી સ્ત્રીઓ હોય ને ઇટ્સ ઓલવેઝ અબાઉટ ફાફડા એન્ડ થેપલા એન્ડ વોટ ઇઝ યોર ટેક ઓન દેટ? દરેક પ્રજાનો ક્લીશે તો હોય છે જ ને. એટલે શીખ હોય તો પછી ભાંગડા કરે ને દારૂ પીએ તો બતાવે જ છે ને એ લોકો. એટલે આ લોકોમાં આવું છે. બંગાળી હોય તો ચશ્મા પહેરીને, ધોતિયું પહેરીને કવિતા ગૂગલી આગળ વાંચ્યા કરે. ને પેલી સ્ત્રી હોય પણ ચશ્માવાળી હોય એટલે બતાવે કે ચશ્મા છે, કારણ કે વાંચે છે. મોટો ચાંદલો છે ને, લાલ બોર્ડર વાળી સાડી છે ને, એનું નામ ચારુલતા અને સ્વાતિલેખા અને એવા સરસ સરસ નામો હોય. એવા તો ક્લીશે તો બધે જ હોય છે ને. બધે જ હોય છે. એટલે આપણો આ ક્લીશે થઈ ગયો. That's true. પેલું કયું ગીત હતું? કલ હો ન હો માને, G G for U, ગાંઠિયા, J, J, U. U for ઊંધિયું, J for જમવાનું, J for જામનગર, U ગુજ્જુ. એના જેવું છે. આ તો અંબાણી કુટુંબે આના પર નાચ કરેલો એ લગ્નમાં પેલે સલમાન ખાનની સાથે. એટલે આપણે પણ ગાવું જ રહ્યું ને. આપણું નેશનલ એન્થમ થઈ ગયું. પહેલા જય જય ગરવી ગુજરાત હતું, હવે G for ગુજ્જુ એ થઈ ગયું છે. સત્તા પર, કેન્દ્રમાં સત્તા પર એક ગુજરાતીનું હોવું, કારણ કે ગુજરાતીઓ દિલ્હી સુધી પહોંચ્યા નથી. હમણાં જ્યારે દિલ્હીનું ઇલેક્શન થયું ત્યારે આઈ વોઝ ઇન દિલ્હી ફોર સમ વર્ક અને કોઈએ મને પૂછ્યું કે દિલ્હીમાં હવે ગુજરાતીઓ શું કરશે, તને શું લાગે છે એમ. સો આઈ એમ જસ્ટ દિલ્હી સુધી પહોંચેલા ગુજરાતીઓ અને અત્યારે જે ગુજરાતીઓ દિલ્હીમાં છે, તમારું શું પર્સપેક્ટિવ છે? આઈ મીન વોટ ડુ યુ ફીલ? આઈ મીન ગુજરાતી પ્રજાને એનાથી થતો ફાયદો, એનાથી થતું નુકસાન? એક પ્રોમિનન્સ વધ્યું છે ગુજરાતીનું. અત્યારે કેવું હતું કે આમ આપણા પ્રધાનમંત્રીઓ થઈ ગયેલા, રાજીવ ગાંધી અડધા ગુજરાતી જ કહેવાય, કારણ કે એના ફાધર પારસી હતા અને મોરારજીભાઈ હતા. પણ એ લોકોની કોઈની બહુ લાંબી નહોતી છે. રાજીવ ગાંધી 5 વર્ષ, મોરારજી દેસાઈ 2.5 વર્ષ હતા. એટલે આ નરેન્દ્રભાઈને 12 વર્ષ હવે થવા આવશે. એટલે એ રીતે લાંબી ઇનિંગ્સ થઈ છે. એટલે એ રીતે આપણે જોઈએ તો એનો પ્રભાવ પડે છે. અને એક પ્રકારનું વર્ચસ્વ આવ્યું છે. અને એમની જોડે અમિતભાઈ છે. એટલે 2 જણાનું એટલે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી, એટલે ડોમેસ્ટિક પોલિસીસમાં તો બહુ જ અગત્ય તો આવી જ છે. અને લીધે ફેરફાર થયા છે. તો હા, અમુક પ્રકારની પ્રેક્ટિકાલિટી વધી ગઈ છે. એટલે પ્રાઇવેટાઇઝેશન માટે આપણે કેટલી, મનમોહનસિંહને કરવું હતું, જ્યારે નરસિંહ રાવના નાણામંત્રી હતા ત્યારે એમને કરવું હતું. પછી વાજપેયી વખતે અરુણ શૌરીએ થોડુંક કર્યું, હોટેલો કરીને, પણ પછી અટકી ગયા. પણ એર ઇન્ડિયા ને બધું જે પ્રાઇવેટાઇઝેશન જે જોશમાં થયું છે એ પ્રકારનું થયું છે આ છેલ્લા 10-12 વર્ષમાં થયું છે. એનું કારણ એ કે ગુજરાતીઓ
ને સરકાર ગમે પણ છે ને નથી પણ ગમતી. એટલે સરકાર વગર ટુ સક્સીડ ઇન સ્પાઇટ ઓફ ધ ગવર્મેન્ટ એન્ડ નોટ બિકોઝ ઓફ ધ ગવર્મેન્ટ, એ પ્રકારની કેપિટલિઝમ છે ગુજરાતીમાં છે. એટલે સરકારને દૂર રાખો, આપણે આપણું કામ કરો. કાયદા તોડો તમને પકડશે તો પકડાઈ જાય છે ને, પકડાઈ જાય તો એ લોકોમાં છટકવાના રસ્તા પણ છે જ નહીં. એ લોકો બસ ક્યાં નથી, મેહુલ ચોકસી ક્યાં, નીરવ મોદી ક્યાં છે, બધા બહાર છે અત્યારે. એટલે એ રીતે જોઈએ તો એ પણ આપણને આવડે છે એ કેવી રીતે કરવું. એટલે એ રીતે જોઈએ તો એ પ્રકારની રીતે એ એક જે ઇથોસ છે એ વધારે ને વધારે બહાર આવતું જશે. પણ એ ઇન્ફ્લુઅન્સ કરી શકે છે કે નહીં ને દેશ બદલી શકે છે કે નહીં એ આપણને ખબર નથી ને, એ જવાબ આપવાની મારામાં ક્ષમતા નથી. વી કેન પ્રેડિક્ટ ધેટ, ઓફ કોર્સ વી કાન્ટ. એટલે તમે ઘણા બધા ઇન્ટરવ્યૂઝ આપ્યા છે, ઘણી બધી જગ્યાએ વાત કરી છે. એવો કયો સવાલ છે જે હજી તમને પૂછાયો નથી અને યુ ફીલ કે કોઈ મને આ પૂછે તો આના વિશે કાંઈ બોલું? તો એક જ છે કે હું સાહિત્ય વિશે બોલું છું બહુ, ગુજરાતી સાહિત્ય વિશે, કારણ કે મને પસંદ છે. પણ કોઈ એમ પૂછતું નથી તો તમારા કેમ લેખકો જાણીતા થયા નથી, કે કેમ અમે ટાગોરની જેમ કોઈ ગુજરાતી કવિનું નામ નથી બોલી શકતા. કે ત્યારે હું કહું છું કે ગાંધીએ રાષ્ટ્રીય શાયર તો આપણને, રાષ્ટ્રીય કવિ ભલે ટાગોરને કહ્યા, પણ રાષ્ટ્રીય શાયર તો મેઘાણી હતા. અને એવું ને એવું આખા દેશમાં અને કદાચ દુનિયામાં સૌથી જાણીતું ભજન કયું કે હિમ કઈ તો વૈષ્ણવજન છે, એ પણ ગુજરાતી છે. પણ એટલે એ પ્રકારનું જે આપણું સાહિત્ય છે એમાં ઘણું સરસ થયું છે. એ વિશે લોકો પૂછતા. બીજું મને લોકો નથી પૂછતા, અને એ પણ સરપ્રાઇઝિંગ વસ્તુ છે કે કલા પ્રત્યે. હવે અત્યારે આપણે જોઈએ અતુલ દોડિયા છે, અને થોડા વખત પહેલાં તૈયબ મહેતા, ભૂપેન ખક્કર હતા, ગુલામ મોહમ્મદ શેખ છે, હુકુ શાહ હતા, મનુ પારેખ છે, અમિત અંબાલાલ છે. એટલે આપણા ચિત્રકારોમાં અને એટલે લલિત કલામાં ખૂબ આપણું પ્રાધાન્ય રહ્યું છે અને ખૂબ આપણે બતાવ્યું છે. એ વિશે લોકો કોઈ રીતે એવું નથી કહેતા ગુજરાતી સ્કૂલ ઓફ આર્ટ, એ રીતે કોઈ નથી કહેતું. મોડર્ન ઇન્ડિયન આર્ટ બધા દોડિયા અને ભૂપેન બધાનું નામ લેશે, પણ એવી રીતે એમાં ગુજરાતી પણ અને છે ઘણું. ભૂપેન ખક્કર ને ભૂપેન, અતુલ અને ગુલામના ચિત્રો જોઈએ તો કાં તો વડોદરાની શેરી છે, અથવા અમદાવાદની શેરી છે, અથવા મુંબઈના રસ્તાઓ છે. ડાયસન ઘડિયાળની દુકાન, કરેક્ટ. એ નથી જોવાતું. એ એક ક્ષતિ છે, ખામી છે. એ જોનારની તો કહેવાય, પણ ક્રિટિકોની પણ કહેવાય કે એ લોકો પણ આ નથી જોઈ શક્યા, અને એ લોકો એને આ રીતે જોયું નથી. એટલે જો હવે તો પુસ્તક તો લખાઈ ગયું છે, હું ફરીથી આ લખવાનો નથી, પણ જો એમાં કદાચ હું એક્સપ્લોર વધારે કરત. એટલે એવું નથી કે ગુજરાતી ચિત્ર એટલે ખાલી બાંધણીનું કામ ને દાંડિયા રાસના ચિત્રો, એવું નથી, પણ એના કરતાં ઘણું વધારે છે. અને આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્યની પણ વાત કરીએ, ચલો આ તો વિઝ્યુઅલ આર્ટ, કુમુદીન લખ્યા છે, એક્ઝેક્ટલી, સોનલ માનસિંગ છે, ઝવેરી સિસ્ટર્સ છે, એ તો કેટલા બધા છે, મૃણાલિની બેન છે, હાસ તો મલ્લિકા, યા ઓફ કોર્સ. સો કેમ એ રહી ગયું? શું રહી ગયું? કારણ કે આપણે પણ છે ને, આપણે એનો પ્રચલિત થવા દઈએ છીએ, અને ઘણા ગુજરાતી બિઝનેસ ટાઇકૂન છે, લોકો ખરીદી પણ લે છે. એક્ઝેક્ટલી, ઇન્વેસ્ટ પણ ઘણા કરે છે, પણ સંભવ એ બહાર આવી નથી. એ કેમ નથી આવી એ સરસ પ્રશ્ન છે. એવું બધા જનરલી નોન ગુજરાતીઝને આપણે મળીએ ત્યારે કે આપ તો ગુજરાતી લોકો, તમે લોકો ધંધામાં બહુ જ સારા. વાય સો? કારણ કે છે સર, આપણે પહેલી વાત ના, એ કુને શા માટે છે? એ કઈ રીતે આવી છે એટલે બે કારણ હોઈ શકે. એક તો એ કે આપણે પ્રોસ્પર થવું છે, પણ આપણી ટર્મ્સ પર થવું છે. એટલે આપણે નોકરી કરીને ખૂબ કમાઈએ તો કરીએ છીએ, એવું નથી કે નથી કરતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થાય છે, સિટી બેંકમાં જોઈન કરી, બધું થાય છે. એટલે એ બધું ખરું, પણ તોય આપણને એનું બહુ મન હોય કે આપણે આપણા માલિક બનીએ, ટુ બી ઇન ચાર્જ ઓફ આવર ઓન બિઝનેસ. મને અહીંયા આગળ ભાઈદાસ છે, એના જે મેનેજર છે એ મરાઠી ભાઈ છે, બિનયભાઈ, પણ એ ગુજરાતી પ્રજાને જાણે બહુ, કારણ કે બધા નાટકો ત્યાં થાય. એ કે તમે બે મરાઠી મળે ને બે ગુજરાતી મળે તો શું એકબીજાને પૂછે? મેં કહ્યું શું? તો કે જ્યારે ગુજરાતી બીજાને મળે ત્યાં કે તમારો ધંધો શું છે, અને મરાઠી જેમ બીજાને મળે તો કે તું કુઠે નોકરી કરતા. એટલે ધ ગોલ બિકમ્સ વન ઓફ હેવિંગ. અને એનો બીજો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે આપણે અમેરિકામાં જો આપણે જોઈએ તો સુંદર પિચાઈ ને બધા એક ગૂગલ ચલાવે ને એક માઇક્રોસોફ્ટ સત્યા નાદેલા ચલાવે, પેપ્સીની પેલી ઇન્દ્રનુઈ હતી, એટલે બધા ઇન્ડિયન્સ ચલાવે, પણ એમાંથી એક ગુજરાતી નથી. એટલે મને એમ કે આવું કેમ? ત્યારે મને ખબર પડી કે ગુજરાતીઓ પણ સીઈઓ છે, પણ પોતાની કંપનીમાં છે. એ લોકો શેર બજારના એટલે સ્ટોકમાં જે એટલે પબ્લિકલી હેલ્ડ કંપની છે એમાં એ લોકોને આગળ, કારણ કે એમાં દે આર અર્નિંગ મની ફોર અધર પીપલ, દે વોન્ટ ટુ અર્ન ફોર ધેમસેલ્ફ. એટલે સ્વાવલંબીપણું, આત્મનિર્ભર છે ને. આત્મનિર્ભર છે આપણે, એમ કહીએ તો ચાલે. મને છે ને, આઈ વોન્ટ ટુ આસ્ક યુ બિફોર આઈ લેટ યુ ગો. ક્યાંક એક ઇન્ટરવ્યૂ આઈ વોઝ સપોઝ ટુ સે સમથિંગ, અને મને એવું પૂછવામાં આવ્યું હતું, ઇટ વોઝ અ સરપ્રાઇઝ ક્વેશ્ચન, કે નરેન્દ્ર મોદી અને ગાંધીજીમાં તમને શું સામ્યતા લાગે છે? એટલે આઈ વોઝ સાયલન્ટ ફોર અ વેરી લોંગ ટાઈમ. બંને વેજીટેરિયન છે.
એટલે મેં બેમાંથી કીધું એક દારૂ બંને નથી ગુજરાતી છે પીતા, માંસ નથી ખાતા. બંનેને બંને છોકરીઓ માર્કેટિંગમાં બહુ હોશિયાર હતા. બંને માર્કેટિંગમાં બહુ હોશિયાર છે. બંને ને દે વોન્ટ ફિમેલ એમ્પાવરમેન્ટ. બંને સ્વચ્છતામાં માને છે. કેટલી બધી સામ્યતા છે. ખાલી ગાંધીજી ડાબે હાથે લખતા અને આ જમણે હાથે જમણે લખે ને ગાંધીજીના અક્ષર બહુ જ ખરાબ ને આમના નરેન્દ્રભાઈના અક્ષર સારા બહુ છે, સારા. અક્ષર સારા છે. એટલે આ એક મોટો ફરક છે બંનેમાં. ઓકે, બીકોઝ વી આર ટોકિંગ અબાઉટ અવર પીએમ, બિફોર આઈ લેટ યુ ગો, તમને નરેન્દ્ર મોદી મળે તો તમે એમને કયા 3 સવાલ કરશો? 3 સવાલ. એવી ગુજરાતીઓની ખાસિયત કઈ છે જે કોઈ બોલતું નથી? ધંધો કરે છે બધું આપણે જાણે, પણ એવું શું છે ગુજરાતીઓમાં જે બીજા ભારતીયોમાં નથી? આઈ વુડ બી રિયલી ક્યુરિયસ, કારણ કે એ દેશના ખૂણે ખૂણે જઈ આવ્યા છે. આઈ નો, હા. વિદેશના પણ. બીજો સવાલ એમને કે તમે કાલે ગાંધીજીને મળો તો તમે એમની આગળ શું સલાહ માગો ભારતને ઊંચું લાવવા માટે? અને ત્રીજો, તમે જીણાને મળો તો એમણે તમને શું કહો કે તમે અહીંયા જ રહો કે તમે બીજો દેશ કર્યો એ સારું કર્યું? ફેન્ટાસ્ટિક. આઈ થિંક મારે આનાથી વધારે આગળ ન પૂછવું જોઈએ, કારણ કે આ જવાબ બહુ જ સરસ હતો, ખૂબ મજા આવી. ઇટ વોઝ લવલી ટોકિંગ ટુ યુ. Thank you થેન્ક્સ so અ લોટ. અને લુકિંગ ફોરવર્ડ ટુ ડિસ્કસિંગ યોર બુક વેન ઇટ્સ આઉટ ઇન ગુજરાતી ઓલ્સો. આઈ હોપ સો. એબ્સોલ્યુટલી. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.